આ સમસ્યા છે 5 વર્ષથી છે ફેરિયાઓની. તંત્રને ઘણીવાર ફરિયાદ કરી છે પણ કોઈનો ઉકેલ આવતો નથી. આ લગભગ 4 થી 5 વાર અમે બંધ જાહેર કર્યું છે. હવે આજે એવું છે કે ભાઈ કદાચ ઉકેલ આવે. ફેરિયાઓ એટલા બધા નડે છે કે આપણે આપણી દુકાનમાં જઈ ન શકીએ. ને રવિવારે તમે પરિસ્થિતિ જુઓ તો સાંગળા ચોકથી આગળ જવું હોય તો અડધીથી પોણી કલાક હાલીને જઈ શકો. બે સાઈડ તો બેસે છે ફેરિયા, રોડની વચ્ચે બેસે છે. ને ક્યાં ગામથી ને ક્યાંથી આવે છે ખબર નથી પડતી. હકીકતે વેપારીઓ આ ફરિયાદ કરવાની જ ન હોય. કોર્પોરેશનની પોતાની જવાબદારી છે કે રોડ સાફ હોવો જોઈએ, પબ્લિક શાંતિથી આવી જઈ શકે. આની પહેલા ઘણી વખત રજૂઆત કરી છે, આવેદનપત્ર આપ્યા છે. એક વખત તો અત્યારના જે નવા કમિશનર છે, કમિશનર સાહેબે પોતે માથે લીધું હતું કે હવે તમારે કોઈ દી આવું નહીં પડે, હું કરી દઈશ. 15 દિવસ સરખું રહ્યું, પાછું સમુકાનું હતું એનાથી દબાણ વધી ગયું છે. કોર્પોરેશન ગાડી મોકલે છે તો કેટલી વાર માટે? 5 મિનિટ માટે ગાડી આવે, એના માણસો ફોટા પાડી જાય કે રોડ ક્લિયર છે, પછી વયા જાય. 5 જ મિનિટમાં પાછું હતું એનું થઈ જાય છે. એવી રજૂઆત છે ખરી, પણ હજી કોઈ દુકાનદાર એવા સામે નથી આવ્યા કે ભાઈ પૈસા લઈને બેસવા દે છે. પણ હકીકતે આપણી દુકાન આગળ આપણે બેઠો જ ન હોવો જોઈએ કોઈ. એ તો દુકાનદારની પોતાની જવાબદારી કહેવાય.